લોકમાં સૌ પ્રેમ, પણ ક્યાંય દેખાય નહીં, છતાં દરેક પગલે સાચવે એવો છે સ્વામી આપનો પ્રેમ. જેમના સાનિધ્યમાં દરેક ચિંતા દૂર થઈ જાય, જેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે, જે દરેક પરિસ્થિતિમાં આપણો હાથ ઝાલી રાખે, એવા દિવ્ય અનુભવો પર આધારિત એક ખૂબ જ ભાવુક અને જીવન ચક્રને દર્શાવતો સંવાદ માણીએ મહિલા મંડળની બહેનો દ્વારા. જય સ્વામિનારાયણ. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે જીવનની સફર આપણે જાતે કરી રહ્યા છીએ, આપણા નિર્ણયો આપણે જાતે લઈ રહ્યા છીએ. પણ જ્યારે જીવનમાં પાછળ વળીને જોઈએ છીએ ને, ત્યારે સમજાય છે કે આપણે એકલા નહોતા ચાલતા. કોઈ અદ્રશ્ય શક્તિ દરેક પગલે આપણને દોરી રહી હતી, સંભાળી રહી હતી અને સાચવી રહી હતી. સ્ત્રીનું જીવન જ કંઈક આવું હોય છે. નાનપણમાં પિતાનો હાથ પકડીને ચાલવાનું, યુવાનીમાં જીવનસાથીનો હાથ પકડીને આગળ વધવાનું અને જીવનના ઉત્તરાર્ધમાં સંતાનનો હાથ પકડીને જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું. જીવનના દરેક પડાવે કોઈને કોઈનો સાથ આપણો આધાર બને છે. પણ શું આપણું જીવન માત્ર આ જ સહારાઓ પર ટકેલું છે, કે પછી કોઈ એવો હાથ પણ છે જે દેખાતો નથી પણ દરેક ક્ષણે અનુભવાય છે? જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય, અરે દરેક રસ્તા બંધ થઈ જાય, ત્યારે આપણો હાથ પકડે છે કોણ? કદાચ આજની આ પ્રસ્તુતિના અંતે આપણા દરેકના હૃદયમાંથી આ પ્રશ્નનો એક જ જવાબ નીકળશે કે આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ. બનાવીને લઈ ગયા તા સાથે. લે બહુ કઈ તમે તો ઠંડીમાં તમે સિંગલા જ લેવા. એ મારી સખીઓને, મારી બેનપણીઓને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, નૂતન વર્ષાભિનંદન. એ જય શ્રી કૃષ્ણ, નૂતન વર્ષાભિનંદન. એ આવો આવો રીનાબેન, તમને નવા વર્ષની શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. રીનાબેન, આ વખતે તો દિવાળીમાં ફરવા જવાની બહુ મજા આવી. આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. આ ઈ તો તમારા સ્ટેટસમાં જ ખબર પડી ગઈ. આ રોજ નવા નવા ફોટા ચડાવતા હતા, તે મને થયું કે બિચારો એનો ઘરવાળો આટલા ફોટા પાડતા કંટાળી ગયો હશે. આંટી, તમે તો ફરવા ગયા હતા ને, એટલે દિવાળીનો નાસ્તો તો નહીં હોય ને. હું તો તમારી ઘરે નાસ્તો કરવા આવવાનું વિચારતી હતી. પૂજા, તું તાર આવજે નહીં હોય તો બીજું બનાવી દઈશ. પણ સાચું કહું, દિવાળીની તો ત્યારે મજા આવે કે જ્યારે આપણે બધા ભેગા થઈએ. એ લ્યો, કોકીબા આવી ગયા. કેમ છો કોકીબા? એક મિનિટ, સ્ટોપ. મને બા નહીં કહેવાનું, જસ્ટ કોલ મી કોકી. ઓહ કોકી, આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. લો, તે આવડી ઉંમરે આ તમારે કોફી પીવી છે કે શું? હા, અરે કંઈક ઉંમરનું તો ધ્યાન રાખો. આ સવારે હજડબમ તાળા લાગી જશે, તાળા. ઓ જીવીબેન, તમારી જીભ બહુ ચાલી. એ તો કોકી કે છે, કોકી, કોફી નહીં, સમજો. તે એમ કોને કે કોકી કહેવાનું છે? યુ નો, એજ ઇઝ જસ્ટ નંબર. મારી તો હજી એવી કઈ ઉંમર નથી થઈ હો. અને જીવી બેન, હું એટલી પણ મોટી નથી કે હજી હજડબમની મારે ચિંતા કરવી પડે. પણ કોકીબા, અમારાથી કોકી ના કહેવાય, પણ તમે આગ્રહ કરો છો તો કોકી દી કહીશું, બરાબર ને? હા, હવેથી કોકીબા નહીં પણ કોકીદી. અરે આ જીવીની જીભ બહુ બોલે નહીં,
પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અલી કહું છું, આ દિવાળીની મને તો ચાય ના પીવડાવી અને તને કોફી દીધી. લો એ રીનાબેન, આવ ના હાલે હો. અરે જીવી બેન, તમે શું અર્થનો અનર્થ કરો છો? કોકીબા કોફી જેવા અને જીવી બેન તમે ચા જેવા. હવે બંને ભેગા થઈ ગયા એટલે ચા કોફીથી આપણી ગેટ ટુગેધર શરૂ થાય. હેલો એવરીબડી, હેપી ન્યૂ યર. આપ સૌને માટે ચા અને કોફી આવી ગયા છે. ચાલો બહેનો, હવે બધા આવી ગયા હોય તો દિવાળી પછીના આપણા ગેટ ટુગેધરને અલગ રીતે યાદગાર બનાવીએ. તો આજની પળોને યાદગાર બનાવવા તૈયાર છે અમારી નવી નવેલી દુલ્હન હેતલ. You know, my bahu. She is my bahu. આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અલ્યા કોકીદી, આ બાઈ શું કહો છો? ઈ હેતલ તો બધુંય કરાવવાની છે, તે તમે વળી મંડ્યા છો બાઈ બહુ બાઈ બહુ. અરે રે, પાછું બાફ્યું. માય બહુ કીધું એટલે કે મારી બહુ એમ કે છે. તે એમ કોને? આ તો જીવીની જીભ બહુ બોલે નહીં. જીભ લાંબી ને કાન ટૂંકા. લો હવે ચાલુ થવા દો ને. ઓ હેતલ, હવે તું ઊભી થા, નહીં તો આ ચા ને કોફી ભેગી થઈને નાસ્તો નહીં કરવા દે. સાંભળો સાંભળો સાંભળો, આજે તો કંઈક ખાસ છે. આજે આપણે સૌ નવી ગેમ રમવાના છીએ. તો બહુ સમય ના બગાડતા શરૂ કરીએ આજની પહેલી ગેમ, જેનું નામ છે બેલેન્સ ચેલેન્જ. બધાએ એક પગ પર ઊભા રહેવાનું છે. જે સૌથી વધારે સમય બેલેન્સ રાખશે એ વિનર થશે. તો ચલો, બધા રેડી? તો ચાલો ચાલો, બધા ગોઠવવા લાવો. હા હા, ચલો ચલો. આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અલી બાઈ, આમાં એક ટાંટીએ ઊભા રહીએ અને પડીએ ને ત્યાં ગોળો ગોળો ખસી ગયો ને તો બેંક બેલેન્સ સાચવી રાખવું એ જ મોટી ચેલેન્જ થઈ જશે. You know, આ જીવી એકદમ રાઈટ બોલી હો. એવું હોય ને તો તમે બંને બેસી જાઓ. એ ના ના હા, આ જીવી તો જીભથી એ ઊભી રહે ને એવી છે. આ તમે તમારું મ્યુઝિક ચાલુ કરો. અરે અરે અરે, કોઈ પકડો. એ ગઈ. હું તો ઊભી છું. ઓકે ઓકે ઓકે, 3 2 1 એન્ડ સ્ટોપ. અરે અરે અરે, આ જીવીની જીભ પડી 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 પડી. ડગમગતા જીવને મળી જાય કોઈનો સહારો તો માને છે લોકમાં સૌ પ્રેમ. ક્યાં મળ્યો છે આપનો સીધો આધાર, છતાં થાકેલું તન ફરી ઊભું થઈ જાય. એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. અરે ભક્તિબેન, મહિમાબેન, તમે ક્યારે આવ્યા? બસ આ તમે લોકો ડગમગા ડાન્સ કરતા હતા ત્યારે જ. આજે તમારા મંદિરમાં કોઈ પ્રોગ્રામ કે સભા લાગતી નથી, એટલે જ અમ જેવા ભક્તોને દર્શન લેવા પધાર્યા. ધન્ય ભાગ અમારા. આંટી, આજે સભાનો મૂડ નથી હો ને. પણ આજે ભક્તિબેનની શાયરીનો લાભ ભરપૂર મળશે. આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અરે મહિમા બેન, તમે જરા મોડા પડ્યા હોત ને તો આજે ઊંટની જેમ 18 અંગ વાંકા થઈ જાત મારા તો. હા જીવી બેન, તમે થોડું ડગમગ્યા એટલે મેં સહારો આપી દીધો. પણ જ્યારે શરીરનો એક ભાગ જ સાથ આપવાનું બંધ કરી દે અને માણસ બીજાના સહારે જીવવા મજબૂર થઈ જાય ત્યારે પરિવાર પર શું વીતે ને એ અમે ખૂબ જ નજીકથી અનુભવ્યું છે. અમે જૂનાગઢ રહેતા હતા. એ વખતની વાત છે.
મારા દાદીને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. એ પછી 8 વર્ષ પથારીવશ રહ્યા. ચાલી પણ શકતા ન હતા. ઘણી હોસ્પિટલો ફર્યા, ઘણી સારવાર કરાઈ, કોઈ જ સુધારો નહીં. એ દરમિયાન મારા પપ્પા પ્રેમવતીની સેવામાં હતા. તો સ્વામી શ્રી પ્રેમવતીમાં પધારેલા અને મારા પપ્પાને ગુલાબની પ્રસાદી આપી. એ એમણે જળમાં પલાળી અને દાદીને પીવડાવી. અમને તો માત્ર શ્રદ્ધા હતી, પણ સૌના આશ્ચર્ય વચ્ચે દાદીની તબિયતમાં અચાનક સુધારો થવા લાગ્યો. જે દાદી વર્ષોથી પથારીવશ હતા એ ફરી પોતાના પગે ચાલ્યા અને મંદિર આવતા થઈ ગયા. આજે પણ એ દિવસની યાદ આવે ત્યારે સ્વામીની સ્મૃતિમાં ખોવાઈ જવાય છે. કેટલી યાદો વર્ષો સુધી ભૂલાતી જ નથી. રહી એકાંતમાં ને યાદો વાગોળી, માને છે લોકમાં સૌ પ્રેમ. જય ભરી મહેફિલમાં ને તમારી સ્મૃતિમાં ખોવાઈ જવાય. એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. ખરેખર ખૂબ સરસ તમે યાદો વાગોળી. સ્વામીશ્રીએ આપના દાદીની ખૂબ સહાય કરી. ભક્તિબેન, સૌની લાગણી ઉભરાઈ ગઈ નહીં? રીનાબેન, બધા મૌન જ થઈ ગયા. તો ચાલો હવે આપણે આપણી આગળની ગેમ તરફ જઈએ. એમાં આપ સૌએ આમ જ મૌન થઈ રહેવાનું છે, કારણ કે આ ગેમનું નામ છે મૌનની ભાષા. લો બોલો, આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. તો ઈ કે ને કે મૂંગી ફિલ્મ કરવાની છે. અરે પણ આ મારા જેવી લાંબી જીભ વાળીને આ ગેમ કામની નહીં હો. પણ આ ગેમમાં કરવાનું શું? કાનમાં જે શબ્દ કહો એની એક્ટિંગ કરી સમજાવવાનું છે. ચલો દિવ્યાબેન, તમે જ પહેલા આવી જાઓ. તમારાથી જ શરૂઆત કરીએ. ડાન્સ? ના. નવરાત્રી? અરે ના. યુ નો એક્સરસાઇઝ, મારી જેમ ફિટ રહેવા. અરે તો પછી ગરબા? રાઈટ, ગરબા. એકદમ સાચો જવાબ. હવે કાજલબેન, તમારો વારો. લોટ બાંધો. ના. તો પછી ધક્કો મારો. ના. અરે રોટલી કરવી. એકદમ સહી જવાબ. પૂજા, પ્રેક્ટિસ કરજે હો, સાસરે જઈને કામ લાગશે. અરે આ જીવીની જીભ કઈ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અલે આવી ગેમ મને ના ગમે હો. આ કઈ બોલવાનું નહીં. મારી તો જીભ બિચારી પાતળી થઈ જાય, પણ મને એ નથી ખબર પડતી કે શબ્દો બોલ્યા વગર
કોઈ કેમનું સમજે? અરે જીવી બેન, એ તો અમારા હેતલ ભાભીને પૂછો કે મારા ભાઈને કેવા ઈશારા પર નચાવે છે. તે સમજે જ ને, આખી રાત લગ્ન પહેલા ફોનમાં વાત કર્યા કરતા બે જણા, તો એટલી તો પસંદ ના પસંદની ખબર પડી જ જાય ને. કરી મીઠો વાર્તાલાપ, માને છે લોકમાં સૌ પ્રેમ. ક્યાં થયો છે શબ્દનો ઉચ્ચાર, ને લાગણીઓ ઉભરાઈ જાય. એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. શું થયું ભક્તિબેન? પાણી લાવો? ના ના, માફ કરજો હો, આ લાગણીનો બંધ આમ જ છૂટી પડ્યો. ના ના, કઈ એવી વાત હોય તો મન હળવું કરી લો. ઘણીવાર છે ને આપણે લાગણી દબાવવાની બહુ કોશિશ કરીએ પણ એ છુપી રહી જ નથી શકતી. અમુક પ્રસંગ એવા હોય કે આખું જીવન જ બદલી નાખે છે. મારો દીકરો યોગી ત્યારે 2 વર્ષનો હતો અને એક દિવસ મારી આંખોની સામે જ બીજા માળેથી નીચે પડ્યો. એક જ ક્ષણમાં તો જાણે મારું બધું જ બદલાઈ ગયું. 1, 2 અને ત્રીજી હોસ્પિટલ અને તાત્કાલિક ઓપરેશન. ભક્તિબેન, બાળકની હાલત બહુ ગંભીર છે. ઓપરેશન શરૂ થઈ ગયું છે. એક સમય અમે પણ ગભરાઈ ગયા હતા. એના શ્વાસ એકદમ બંધ થઈ ગયા, વેન્ટિલેટર ઉપર લેવો પડ્યું. હજી આગળના 72 કલાક બહુ અગત્યના છે. જો એને હોશ આવે તો કદાચ યાદશક્તિ, શ્રવણ શક્તિ કે દ્રષ્ટિ પણ ગુમાવી શકે છે. ભક્તિબેન, તમે ચિંતા ના કરશો. હમણાં જ સ્વામીના આશીર્વાદ તમારા પતિ પર આવ્યા છે કે બધું જ સારું થઈ જશે. પહેલાં હતું ને એવું જ થઈ જશે. જરા પણ ખોડ ખાપણ નહીં રહે. શાંત થઈ જાઓ હો, ચિંતા ના કરશો. ધીમે ધીમે સમય પસાર થયો. 4 ઓપરેશન, ફિઝિયોથેરાપી, એ હોસ્પિટલના ચક્કર અને સાથે લોકોના એ મેણા ટોણા તો જુદા. ખરી છે આ બાઈ, જરા ધ્યાન રાખ્યું હોત તો આવું ના થાત. સાચી વાત, મા બનતા પણ આવડવું જોઈએ ને. અરે બિચારા છોકરાનું ભવિષ્ય જ બગાડી નાખ્યું. લોકોના શબ્દો ઘા કરે, પણ આ તો જેને વીતે ને એને જ ખબર પડે. પણ ભક્તિબેન, આ સમય તમારો બધો જ યોગીમાં જતો હતો તો તમારી નાની દીકરી દીક્ષા, એનું કોણ ધ્યાન રાખતું હતું? એક બાજુ 5 વર્ષની દીક્ષા અને બીજી બાજુ યોગી. ત્યારે સ્વામીએ દીક્ષાને જે માઉન્ટ આબુ છાત્રાલયમાં ભણવાનું માર્ગદર્શન આપ્યું ને, એ આજે સમજાય છે કે નિર્ણય કેટલો યોગ્ય હતો. મમ્મી, હું તારા વગર નહીં રહી શકું. મમ્મી, હું પણ નહીં રહી શકું બેટા, પણ સ્વામી જે કહે ને એમાં આપણું સારું જ હોય. હિંમત રાખજે, આપણે એમને રાજી કરવાના છે ને, તો એ કહે ને એ પ્રમાણે જ કર. સારું મમ્મી, ભલે, મારે પણ સ્વામીને રાજી કરવા જ છે. ચાલ આવજે. જય સ્વામિનારાયણ. શરૂઆતમાં એ ખૂબ રડતી, પણ સ્વામીના આશીર્વાદથી ધીમે ધીમે મજબૂત બનતી ગઈ અને
આગળ અભ્યાસ માટે પણ સ્વામીની ઈચ્છા પ્રમાણે જ કરીશ એવું એને નક્કી કર્યું. એક બાજુ દીકરો શરીરની લડાઈ લડી રહ્યો હતો અને બીજી બાજુ દીકરી મનની લડાઈ, અને હું માતા તરીકે બંનેની વચ્ચે ઊભી હતી. ઘણીવાર લાગતું કે હું કોઈને પૂરતો સમય કે ન્યાય આપી શકતી નથી, કોઈની મારી લાગણી હું શબ્દોમાં કહી શકતી નથી. પણ આજે સમજાય છે કે વગર કહે યોગીની સંભાળ લેનારા સ્વામી હતા, દીક્ષાને હિંમત આપનાર સ્વામી, અને તૂટતી એવી મને બચાવનાર પણ સ્વામી જ હતા. ભક્તિબેન, આજે ખબર પડી કે જે આ શાયરી સ્વામી માટે બોલો છો એ ફક્ત શબ્દો નથી, પણ તમારા હૃદયની લાગણી છે. મને લાગે છે વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે. શું આપણે હવે આજની છેલ્લી ગેમ રમી લઈએ? ડિનરનો સમય પણ થવા આવ્યો છે. અરે હા હા, આ તો મને થોડું કંઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો. આજની છેલ્લી ગેમ છે તુમ દેના સાથ મેરા. ચલો બધા ફટાફટ એકબીજાનો હાથ પકડીને બબ્બેની જોડીમાં ઊંધા ઊભા રહી જાય. અહીંથી મ્યુઝિક વાગે એટલે સૌ આગળની દિશામાં ચાલવાનું શરૂ કરવાનું, પણ કોઈનો હાથ છૂટવો ના જોઈએ. જેનો હાથ છૂટશે એ આઉટ. ચાલો, your game starts now. અલી અલી, પકડ પકડ. ઓ એ જો જો, મારો હાથ ના છૂટે. એ ધીમે ચાલો, ધીમે. અરે ખેંચ નહીં ને. અલી પકડ ને. અલી પછાડીશ મને. જો જો, મારો હાથ ના છૂટે. અરે આ શું કરે છે? અલી ખેંચમાં ને. આ જીવીની જીભ બહુ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. અલા કોકી દી, અમારો હાથ નથી પહોંચતો તો સરખો પકડજો હો. એ હાથ નહીં, તમારી તો જીભ પહોંચશે એ વાપરો. મજા આવી હો. બહુ મજા આવી ગઈ હા. ધરી હાથમાં હાથ ને સફર કાપી, માને છે લોકમાં સૌ પ્રેમ. ખ્યાત થયો છે આપનો સ્પર્શ ને મંજિલ સુધી લઈ જાઓ, એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. સાચી વાત ભક્તિબેન. હમણાં તો આપણે ગેમમાં હાથ પકડવા માંગતા હતા, પણ ક્યારેક વિચાર આવે છે જો જીવનની છેલ્લી સફરમાં જ સ્વામી પોતે હાથ પકડીને તેડવા આવે તો. મને એવો જ એક પ્રસંગ યાદ છે દિલ્હીના ઈલાબેન મહેતાનો. દિલ્હીના ઈલાબેનને સ્ટ્રોકની ગંભીર બીમારી હતી. સ્વામીશ્રીને એમના દીકરાએ વાત કરી. સ્વામીએ આશીર્વાદ આપ્યા કે ધામમાં તેડી જઈશું. ધામમાં જવાના 3 દિવસ પહેલા ઈલાબેને પોતાના દીકરાને કહ્યું, મને મહારાજ સ્વામીના દર્શન થયા. સ્વામીએ કહ્યું છે કે એ મને 3 દિવસ પછી ધામમાં તેડી જશે અને હું ધામમાં જઈશ જ. દીકરાને તો વિશ્વાસ જ નહોતો. પણ બીજા દિવસે જ્યારે દીકરો ઉઠાડવા ગયો ત્યારે ઈલાબાઈને બંને હાથ જોડીને જય સ્વામિનારાયણ કર્યા. જય સ્વામિનારાયણ. આમ બોલી શાંતિથી અક્ષરધામમાં સ્વામીએ હાથ પકડીને બેસાડી દીધા. સાચી વાત છે.
આપણે તો માત્ર વ્યક્તિને જ ઓળખતા હોઈએ છીએ, પણ એના જીવનની સંઘર્ષભરી સફરથી તો સાવ અજાણ જ હોઈએ છીએ. ઓહો, આ જીવીની જીભ કઈ બોલે નહીં, પણ બોલ્યા વગર ચાલે પણ નહીં હો. મહિમાબેન, ભક્તિબેન, અમને તો ઘણીવાર એવું લાગતું કે આ બંનેના આધાર કાર્ડમાં ઘરનું એડ્રેસ બદલી ને મંદિરનું જ રાખી દેવું જોઈએ. હા, પણ આજે ખબર પડી કે તમને બંનેને મંદિર અને સ્વામી પ્રત્યે એટલું આકર્ષણ કેમ છે. સાચી વાત, પ્રેમ હોય ને તે મન વારંવાર ખેંચાઈ જાય. તરસે છે એકમેકને મળવાની, માને છે લોકમાં સૌ પ્રેમ. આગમન છે આપનું સુણતા, ઇંતજારને પણ તમારા મિલનની ઝંખના થઈ જાય. એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. સ્વામીને મળ્યા વગર પણ એમની પાસે જવાની તલપ રહે. મંદિરમાં જઈએ એટલે સ્વામીની નજીક જ બેઠા હોઈએ એવો અનુભવ થાય. લ્યો ભક્તિબેન, આજે હું પણ એક શાયરી કહી દઉં. લૌકિક પ્રેમના બંધનમાં ઝંખે છે સૌ સાચો પ્રેમ. ક્યાં થયો છે સ્પર્શ, ક્યાં થયો છે શબ્દનો ઉચ્ચાર, છતાં શીતળતા અનુભવાય. એવો છે સ્વામી આપનો પ્રેમ, એવો છે સ્વામી આપનો પ્રેમ. ખરેખર મહિમાબેન, ભક્તિબેન, આજે જે પ્રસંગ તમે કહ્યા ત્યારે એવું લાગ્યું કે જીવનના બધા સહારા છૂટી જાય ત્યારે કોઈ દિવ્ય હાથ છે જે આપણો સાથ આપે છે અને અનંતની સફર સુધી લઈ જાય છે. હા, ક્યારેય હાથ છોડતા નથી, એ જ છે સ્વામીના હાથ. આજે હું એકલી નહીં, પણ એ બેઠેલી દરેક બહેનોએ પોતાના જીવનમાં કોઈને કોઈ પ્રસંગે એ હાથનો અનુભવ કર્યો જ હશે. શારીરિક હોય કે માનસિક, આર્થિક હોય કે વ્યવહારિક, દરેક સારી કે ખરાબ પરિસ્થિતિમાં સ્વામીએ હાથ ઝાલ્યો જ છે. અરે, માઇક દરેક ઉપાધિઓમાંથી છેલ્લે મુક્ત કરીને આ હાથ ચાલીને ધામમાં પણ લઈ જ જાય છે. એટલે જ આજે સૌના હૃદયમાં એક જ ભાવ ગુંજે છે કે આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ. આજે મારો જાનો સ્વામી